હર મહાદેવ મારા ભાઈઓ તથા બહેનોને આજે આપણે આવી ગયા છીએ રાજકોટ જંકશન રેલવે સ્ટેશન ઉપર, કારણ કે આજે આપણે જવાનું છે રાજકોટથી અમદાવાદ, એ પણ જામનગર વડોદરા ઇન્ટરસિટીમાં, જેના ટ્રેન નંબર રહેવાના છે 22960. અને આ કંઈક આપણું રાજકોટનું પ્લેટફોર્મ નંબર 4 અને આ 3. તો ભાઈ અહીંયા આપણી અરાઇવલ લઈ રહી છે 22960 જામનગર વડોદરા ઇન્ટરસિટી સુપરફાસ્ટ એક્સપ્રેસ. ભાઈ આપણે ટ્રેન આવી ચૂકી છે, આપણે ઇન્ટિરિયર બતાવી દઉં તો ઇન્ટિરિયર રહેવાનું છે. આ તમને અહીંયા ટેબલ મળી જશે, અહીંયા ફૂટરેસ્ટ અને તમને આમરેસ્ટ જોવા મળી જશે. અહીંયા તમને બેગ રાખવા માટે અને બંને બાજુ 3 સીટનું તમને સીટિંગ મળી જશે. આ કંઈક ઇન્ટિરિયર 22960. ભાઈ જામનગર વડોદરા ઇન્ટરસિટીમાં આવું તમને પેન્ટ્રી, સાઈડ પેન્ટ્રી પણ જોવા મળી જશે, જેમાં તમને અંદરથી જઈને વેન્ડર લોકો આવી રીતે તમને સર્વ કરી શકે. આવું કંઈક ઇન્ટિરિયર છે. અને ભાઈ આપણું ડિપાર્ચર પણ થઈ ચૂક્યું છે અને અહીંયા બ્રેક ટેસ્ટિંગ ચાલી રહ્યું છે. ભાઈ શું બ્રેક ટેસ્ટિંગ ચાલે છે ભાઈ સાહેબ. તો ભાઈ આ બ્યુટીફુલ કરો સાથે આપણે ડિપાર્ટ કરી રહ્યા છીએ રાજકોટ જંકશન રેલવે સ્ટેશન. ભાઈ સાહેબ અને ભાઈ રાજકોટના યાર્ડમાં EF12K એન્ડ WDM 3D લોકો પણ જો ઊભું છે. ભાઈ શું સવારમાં શું મસ્ત વેધર થઈ રહ્યો છે ભાઈ સાહેબ. અને આપણે ડિપાર્ટ કરી રહ્યા છીએ રાજકોટ જંકશન. તમને મસ્ત બ્યુટીફુલ કરવું બતાવું. ભાઈ સાહેબ શું મસ્ત બ્યુટીફુલ કરો સાથે આપણે ડિપાર્ટ કરી રહ્યા છીએ. અને આ જોઈ શકો છો રાજકોટની આજી નદી, અને આજી જીવનના નામે પણ ઓળખવામાં આવે છે.
તો ભાઈ આપણી ટ્રેન અરાઈવ લઈ રહી છે વાંકાનેર જંકશન રેલવે સ્ટેશન પર. તો ભાઈ આપણે પહોંચી ગયા છીએ વાંકાનેર જંકશન રેલવે સ્ટેશન ઉપર. અને વાંકાનેરના જંકશન એટલે કહેવામાં આવે છે એક લાઈન જઈ રહી છે સુરેન્દ્રનગર અમદાવાદ તરફ, એક લાઈન જઈ છે રાજકોટ તરફ અને એક લાઈન જઈ છે મોરબી તરફ. એટલે વાંકાનેરને जंक्शन रेलवे स्टेशन कहेवामां આવે છે. भाई सामने से आ रही है 1267 मुंबई सेंट्रल और આપણે પહોંચી ગયા છીએ રેલવે સ્ટેશન ઉપર. રેલવે સ્ટેશન હમણાં શું ભાઈ મસ્ત આપવા દુરંતો ક્રોસ મળ્યું મસ્ત ક્રોસ. ભાઈ અહીંયા આપણા ટીટી સર પણ ઊભા છે. કાઇન્ડ ટીટી સર છે આપણો. તો ભાઈ આપણે પહોંચી રહ્યા છીએ થાન રેલવે સ્ટેશન ઉપર. આ કંઈક થાનનું રેલવે સ્ટેશન છે, જોઈ શકો છો. ભાઈ આપણા કોચની વાત કરી દઉં તો આજે આપણો કોચ રહેવાનો છે ડી2 જામનગર ટુ વડોદરા વાયા સુરેન્દ્રનગર રામગામ અહેમદાબાદ પ્લેટફોર્મ નંબર. ભાઈ આ ટ્રેનના બહુ જ રિલેક્સેટિંગ છે. ધ્યાન આપો ગાડી સંખ્યા 2260 જામનગર વડોદરા જામનગર થી આવતા સુરેન્દ્રનગર વિરામગામ. અને ભાઈ આજે આપણા ભેગા ટ્રાવેલ કરી રહ્યા છે હિસ્ટોરિકલ રેલ મયુરભાઈ અને પવન પ્રવાસી. એ બંને લોકો આપણા ભેગા ટ્રાવેલ કરી રહ્યા છે. અને ભાઈ આપણે ડિપાર્ચર સિગ્નલ પણ મળી ગઈ છે. ચાલો ભાઈ આપણા પવન પ્રવાસી આજે ટ્રાવેલ કરી રહ્યા છે આપણા ભેગા. શું કે પવનભાઈ, શું કહેશો આજે? આજે દિવસ સારો રહ્યો, બસ મારો હારો નથી. કેમ, શું થયું? બાકી ભાઈ આજે કવનભાઈ નો પણ વ્લોગ આવત, બટ કવનભાઈ ને થોડુંક ટેકનિકલ ઇસ્યુ આવી ગયું છે. હાલો આપણે ડિપાર્ટ કરી રહ્યા છીએ.
તો ભાઈ આપણે પહોંચી ગયા છીએ સુરેન્દ્રનગર જંકશન રેલવે સ્ટેશન ઉપર. આ કાંઈક એનું રેલવે સ્ટેશન છે. અને ભાઈ અહીંથી એક લાઈન જાય છે ભાવનગર તરફ, જે બાયપાસ થઈને જાય છે સુરેન્દ્રનગર ગેટ થઈને. એક લાઈન જાય છે અમદાવાદ તરફ, સુરેન્દ્રનગર અમદાવાદ, અને એક લાઈન જાય છે રાજકોટ તરફ. એટલે સુરેન્દ્રનગરને જંકશન રેલવે સ્ટેશન કહેવામાં આવે છે. અને ભાઈ આ કંઈક સુરેન્દ્રનગર જંકશનનું રેલવે સ્ટેશન. ભાઈ સારી એવી બોર્ડિંગ થઈ છે. અને ભાઈ આપને ડિપાર્ચર સિગ્નલ પણ મળી ગયું છે. આપને ડિપાર્ચર મળી ચૂક્યું છે સુરેન્દ્રનગર જંકશન રેલવે સ્ટેશન ઉપરથી. તો ભાઈ બ્યુટીફુલ કર્વ સાથે આપણે એન્ટ્રી લઈ રહ્યા છીએ વિરમગામ જંકશન રેલવે સ્ટેશન ઉપર. હિસાબ શું મસ્ત કર્વ છે. બેગ 7 આઈરાઇસ પેન્ટો સાથે. તો ભાઈ આપણે પહોંચી ચૂક્યા છીએ વિરમગામ જંકશન રેલવે સ્ટેશન ઉપર. અને વિરમગામને જંકશન શા માટે કહેવામાં આવે છે? એક લાઈન જાય છે ધ્રાંગધ્રા તરફ, એક લાઈન જાય છે મહેસાણા તરફ, એક લાઈન જાય છે અમદાવાદ તરફ, અને એક લાઈન જાય છે રાજકોટ તરફ. એટલે વિરમગામને જંકશન પોઈન્ટ કહેવામાં આવે છે. આકાશભાઈ આવું છે વિરમગામ જંકશન રેલવે સ્ટેશન. આ તમને ફૂડ સ્ટોલ બધી સુવિધા, ખાવા પીવાની સુવિધા મળી જશે. અને આપણી પાછળ આવી રહી છે 22926 ઓખા અમદાવાદ વંદે ભારત એક્સપ્રેસ. અને તેનું ડિસ્પ્લે પણ અહીંયા થઈ ચૂક્યું છે. એ આપણે અહીંયા સ્ટોપ લઈ અને આપણે ઓવરટેક મારીને પહેલાં અમદાવાદ પહોંચશે. 22926 ને આપણે પહોંચ્યા છીએ પ્લેટફોર્મ નંબર 3 ઉપર. અને વેરાવળ વંદે ભારતનું ડિસ્પ્લે થઈ ચૂક્યું છે પ્લેટફોર્મ નંબર 2 ઉપર. તો બતાવીએ તમને વેરાવળ ઓખા વંદે ભારતનું અરાઇવલ. ભાઈ અહીંયા આપણી અરાઇવ લઈ રહી છે 22926 ઓખા અમદાવાદ વંદે ભારત એક્સપ્રેસ વિરમગામ જંકશન રેલવે સ્ટેશન ઉપર. હાઈ રાઈસ પેન્ટો સાથે.
તો ભાઈ સૌથી પહેલાં ડિપાર્ચર છે 2296 ઓખા વંદે ભારતનું, ત્યારબાદ આપણું ડિપાર્ચર થશે. જોઈ શકો ભાઈ, ઓખા અમદાવાદ વંદે ભારત. આના પછી આપણું ડિપાર્ચર થશે. ભાઈ 10 મિનિટના ડિલે સાથે આપણી ટ્રેન પહોંચી છે આંબલી રોડ રેલવે સ્ટેશન ઉપર, અને આનો સ્ટેશન કોડ રહેવાનો છે ABD, અને આપણે ડિપાર્ચર સિગ્નલ પર મળી ગયું છે. તો ભાઈ આપણે ડિપાર્ચર લઈ રહ્યા છીએ આંબલી રોડ રેલવે સ્ટેશન. તો ભાઈ આપણે પહોંચી ગયા છીએ ચાંદલોડિયા રેલવે સ્ટેશન ઉપર, અને અહીંથી સારી એવી ડીબોર્ડિંગ પણ થઈ છે. આ તરફ ને આ તરફ ડીબોર્ડિંગ અને ઓન બોર્ડ ઘણા લોકો થયા છે ચાંદલોડિયા રેલવે સ્ટેશન ઉપર. ચાંદલોડિયા રેલવે સ્ટેશન ઉપર તો ભાઈ આપણે પહોંચી ગયા છીએ સાબરમતી જંકશન રેલવે સ્ટેશન. સારી એવી અહીંયા ડીબોર્ડિંગ થઈ છે, અને વાગ્યું છે 10:15. સાબરમતી બીજી રેલવે સાબરમતી જંકશન સામે છે. આ તમે ફૂટ ઓવર બ્રિજ ચડીને તમે જઈ શકો છો. તમને એક મહિનામાં આવું મયુરભાઈ, તમે બોલો કઈક. તો ભાઈ આ છે આપણા હિસ્ટોરિકલ રેલ વાળા મયુરભાઈ ચનિયાર, અને તમે ઓળખતા જ હશો, ગુજરાતના સારા એવા મોટા ક્રિએટર છે. બુલેટ ટ્રેન રેલવે સ્ટેશન. હા ભાઈ, આ ફૂટ ઓવર બ્રિજ તમે ચડીને સાબરમતી જંકશન થી સાબરમતી બીજી જઈ શકશો તમે, કે જ્યાં તમને છે ને આપણે તમને ખબર હોય તો રેગ્યુલર યોગા એક્સપ્રેસ ને યોગનગરી ઋષિકેશ બે ત્યાંથી જ મળશે. એન્ડ હજી એક સોરી ઓલી કઈ કહેવાય આપણે સુવર્ણ જયંતિ રાજધાની, એન્ડ હા સુવર્ણ જયંતિ જ ને ત્યાંથી જ મળે ને સાબરમતી થી. ભાઈ તમે જોઈ શકો છો સાબરમતી રેલવે સ્ટેશન ઉપર અત્યારે ખૂબ જ સારું એવું કામ ચાલી રહ્યું છે. ખૂબ જ ઝડપી કામ ચાલી રહ્યું છે, અને અહીંયા બુલેટ ટ્રેનનો પ્રોજેક્ટ પણ ચાલી રહ્યો છે સાબરમતી રેલવે સ્ટેશન ઉપર. બાય બાય કરી રહ્યા છીએ સાબરમતી જંકશન રેલવે સ્ટેશન. બહુ ગરમી છે ભાઈ, હા બહુ જ ગરમી. જોવો તમે સારી સ્પીડમાં બુલેટ ટ્રેનનો પ્રોજેક્ટ ચાલી રહ્યો છે. ભાઈ આ છે સાબરમતીનું અહીંયા સાબરમતી જોઈ શકો છો.
સાબરમતીનું પાણી તમે રિવરફ્રન્ટ પણ જોઈ શકો સાફ શું મસ્ત બિલ્ડિંગો છે મસ્ત બિલ્ડિંગો છે પહોંચી ગયા છીએ અમદાવાદ રેલવે સ્ટેશન ઉપર. અમદાવાદ રેલવે સ્ટેશનને આલુપુર રેલવે સ્ટેશન તરીકે પણ જાણવામાં આવે છે. અને આપણે આજની જર્ની આપણે અહીંયા અમદાવાદ જંકશન ઉપર જ પૂરી કરીએ છીએ. મળીએ પાછા નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને હર હર મહાદેવ. જય શ્રી રામ.